નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડની એક્ઝામ નજીક છે, તેના માટે આપણે મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે એ વિષય વાઇઝ અલગ અલગ માર્કના જોતા હતા. તેમાં આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય તમારો વિજ્ઞાન છે, એમાં 1 થી 13 પ્રકરણના 2 ગુણના તમારા મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નો જે છે કે જે તમારી ભૂતકાળની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે અને આ વખતે પણ પૂછાવાના શક્યતા વધારે છે એવા ક્વેશ્ચન છે આપણે જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ કોઈ મોસ્ટ ટાઈમ્પી વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો તો આપણે 2 ગુણના પ્રશ્ન છે જોઈએ. 1 ગુણના પ્રશ્ન છે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા. બરાબર, તો તમારે જોવાના બાકી હોય તો ખાસ એ પણ જોઈ લેજો. એમાં સૌથી પહેલું છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. બરાબર, બીજું છે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે. શા માટે? ખાદ્યયુક્ત પદાર્થો જે છે, બરાબર, મીન્સ કે જે એક વેફર લઈ લો તો એની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. શા માટે? બરાબર, એનું આખું કારણ દેવાનું. ટૂંકમાં કંઈ તો ખોરાક પણ ન થઈ જાય એટલે બગડે નહીં એટલે, પણ તમારે વિસ્તારથી એને સમજાવવાનું સાયન્ટિફિક ભાષામાં. ત્રીજું, એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. તે તાજા દૂધની પીએચને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? અને બીજું છે શા માટે આવું દૂધ દહીં બનાવવા માટે વધુ સમય લે છે? આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. મોસ્ટ ઓફ એક્ઝામમાં આ ક્વેશ્ચન છે એ રિપીટ થતો હોય છે. ક્વેશ્ચન ખાસ જોજો. બરાબર, ત્યારબાદ છે ચોથું, વૈજ્ઞાનિક કારણ આપો. એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. શા માટે? એનું વૈજ્ઞાનિક કારણ આપવાનું છે. પાંચમું છે ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મ જણાવો. ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મ છે એ જણાવવાના છે. છઠ્ઠું છે આયનીય સંયોજનોના કોઈ પણ 2 સામાન્ય ગુણધર્મ લખો. ત્યારબાદ સાતમું છે કે સમઘટકો એટલે શું? બ્યુટેનના સમઘટકો તો જો બ્યુટેન છે, પેન્ટેન છે, હેક્ઝેન છે, ખાસ કરજો, કારણ કે એક તો સમઘટક પૂછાશે જ, સમઘટક હશે જ, એટલે ખાસ કરી લેજો બધા. બરાબર, ત્યારબાદ છે તફાવત છે સાબુ અને ડિટર્જન્ટ, પછી જારક અને અજારક શ્વસન, ધમની અને શીરા, આ 3 તફાવત છે. ખાસ આમાંથી એક ક્વેશ્ચન હશે એટલે ખાસ એ પણ કરી લેજો સરખી રીતે. બરાબર, ત્યારબાદ છે 11મો ક્વેશ્ચન કે નીચે આપેલ મનુષ્યની ઉત્સર્જન તંત્રની આકૃતિમાં A, B, C અને D આ ભાગોના નામ જે છે એ જણાવવાના છે. જો તમને 4 ABCD ભાગ આપેલા છે, એ ભાગ જે છે A ભાગ શું છે, B ભાગ શું છે, C શું છે અને D શું છે. બરાબર, તો 4 ભાગ જે છે એના તમારે નામ જણાવવાના છે. બરાબર, ચાલો, એટલે મૂત્રાશય છે, મૂત્રપિંડ છે, મૂત્રમાર્ગ અને મૂત્રવાહિની, આ ABCD 4માંથી કયું નામ શેનું છે એ ખાસ તમારે એમાં જણાવવાનું. બરાબર, સાવ સરળ છે, એમાં કંઈ અઘરું નથી. બરાબર, ત્યારબાદ છે 12મો ક્વેશ્ચન કે ચેતાકોષની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. ચેતાકોષની આકૃતિ છે આપણે બધાને આવડે જ છે. બરાબર, અને મોસ્ટ ઓફ એક્ઝામમાં છે એ પૂછાતી હોય એવી આકૃતિ છે. ત્યારબાદ છે 13મું કે વનસ્પતિમાં પ્રકાશાનું વર્તન અને ભૂ આવર્તનની ટૂંકમાં સમજૂતી આપો. 2 માર્કમાં છે એટલે એ પ્રમાણે સમજૂતી છે એની આપણે આપવાની. બરાબર, ત્યારબાદ 14મું છે કે યૌન આરંભ સમયે છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે છે? આ ખાસ આ પણ આઈએમપી ક્વેશ્ચન છે, આ પણ પૂછાઈ શકે તેવા ક્વેશ્ચન છે. બરાબર, યૌન આરંભ સમયે છોકરાઓમાં કયા જાતિ પરિવર્તન જોવા મળે છે? છોકરા અને છોકરી બંનેમાં પૂછાઈ શકે, બેમાંથી ગમે એક ક્વેશ્ચન હશે. બરાબર, ત્યારબાદ છે 16મો ક્વેશ્ચન કે સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે શું? સ્વપરાગનયન અને પરપરાગનયનની ક્રિયાઓનો ભેદ સ્પષ્ટ કરો. બરાબર, 17મું છે કે પુષ્પના આયામ છેદની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. માત્ર ખાલી આકૃતિ છે એ દોરવાની છે, બીજું કંઈ કરવાનું નથી. આ પણ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરજો. બરાબર, ત્યારબાદ છે 18મું એક કાર્યક્રમ દરમિયાન એક ડૉક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે જાતીય સમાગમમાં શારીરિક સંબંધ પ્રસ્થાપિત થતો હોવાથી તેમાં ગોનેરિયા, સિફિલિસ, એડ્સ તથા મસા જેવા બેક્ટેરિયા જન્ય અને વાયરસજન્ય રોગોનું ક્યારેક સંક્રમણ થઈ શકે છે. આ કાર્યક્રમમાં યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિઓ દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાય છે તે સમજાવવામાં આવ્યું, જેમાં નિરોધનો ઉપયોગ, આંકડીનો ઉપયોગ, કોપરટીનો ઉપયોગ, સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી જેવી પદ્ધતિઓની જાણકારી આપવામાં આવી. તો ઉપરોક્ત ચર્ચા પરથી નીચેના પ્રશ્નોનો જવાબ આપો. પહેલું કે જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોને બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગોમાં વર્ગીકૃત કરો. વર્ગીકૃત કરવાનું છે. અને બીજું છે ગર્ભધારણ રોકવા માટેની યાંત્રિક પદ્ધતિઓમાં કોઈ પણ 2 સાધનોના નામ જણાવો. બરાબર, ત્યારબાદ છે 19મું માનવમાં લિંગ નિશ્ચયનની ઘટનાની આકૃતિ દોરો. બરાબર, ત્યારબાદ છે 20મું કે વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે કયા પ્રકારનો અરીસો વપરાય છે? તમારો જવાબ કારણ સહિત સમજાવવાનો છે. બરાબર,
21મું છે પ્રકાશનું પરાવર્તન એટલે શું? પરાવર્તનના નિયમ લખો. બરોબર. ત્યારબાદ 22મો ક્વેશ્ચન છે અંતર્ગોળ અરીસાના ઉપયોગ લખો. અંતર્ગોળ અરીસાના ઉપયોગ લખવાના છે, કઈ જગ્યાએ ઉપયોગ થાય. બરોબર. 23મું છે વ્યાખ્યા આપવાની છે આંખની સમાવેશ ક્ષમતા, અને બીજું છે એકમાં 2 ક્વેશ્ચન છે કે સિલિયરી સ્નાયુઓનું કાર્ય લખો. એક આંખની સમાવેશ ક્ષમતાની વ્યાખ્યા આપવાની છે. સમાવેશ ક્ષમતા એટલે શું? પ્રકાશ આવે કીકી છે, પાછળ પડતા પાછળ કેવી રીતે સહન કરે છે એ, અને સિલિયરી સ્નાયુઓ જે છે એનું કાર્ય લખવાનું છે માત્ર. બરોબર. ત્યારબાદ તમને આપેલું છે સંજ્ઞા દર્શાવેલી છે. આ સંજ્ઞા દર્શાવતા ઘટકોનો ઉપયોગ કરીને એક નામ નિર્દેશનો સાચો વિદ્યુત પરિપથ રચવાનો છે. બરોબર. ત્યારબાદ છે 25મો ક્વેશ્ચન તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ 100 વોટ અને રેફ્રિજરેટર 400 વોટનું રેટિંગ ધરાવે છે. જો આ ઉપકરણો 10 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે તો ₹8 પ્રતિ કિલોવોટ અવરના લેખે 10 દિવસ ચલાવવા માટેની ઉર્જા માટે કેટલો ખર્ચ થાય એ કહેવાનું છે. બરોબર. ત્યારબાદ છે 26મું કે 12 વોટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભાર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે. ત્યારબાદ 27મું છે કે એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોટ અને 100 વોટ છે. તેને 110 વોટ પાવર વાપરવામાં આવે તો વપરાતો પાવર છે એ શોધો. બરાબર. ત્યારબાદ છે ઘટકોની સંજ્ઞા દોરવાનું છે. વિદ્યુત કોષોનું સંયોજન, પછી પ્લગ એટલે કે પ્લગ કળ હોય એ, પછી જોડાણો વગર એકબીજા સાથે પસાર કરતા તાર અને ચલિત અવરોધ. બરાબર. આ સંજ્ઞા આની દોરવાની છે. ત્યારબાદ 29મું કે 12 વોટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે. 30મું છે ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ. ઓવરલોડિંગ ન આવે, ન થાય એના માટે શું શું સાવધાની રાખવી જોઈએ. ત્યારબાદ 31મું છે કારણ આપો વિદ્યુત ઉપકરણોનું અર્થિંગ કરવું જરૂરી છે. ત્યારબાદ છે 32મું કે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. ચુંબકીય ક્ષેત્ર છે એની લાક્ષણિકતા જણાવવાની છે. ત્યારબાદ છે 33મું જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવો. આકૃતિ જરૂરી છે. ત્યારબાદ 34મો ક્વેશ્ચન છે તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો. કોઈ પણ 2 પદ્ધતિના નામ લખો. આમાં તમને જે આવડે તમે લખી શકો છો. હું ફરજિયાત નથી કે જે બુકમાં છે એ જ લખવું. તમે તમારું મંતવ્ય આપી શકો છો. 35મું છે ઓઝોન એટલે શું અને તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે. બરોબર. ઓઝોન. ત્યારબાદ છે 36મો ક્વેશ્ચન વિઘટકો એટલે શું. નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે એ સમજાવો. ત્યારબાદ છે તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરોબર. અને ત્યારબાદ 38મો ક્વેશ્ચન જૈવિક વિશાલન વિશે ટૂંકમાં સમજાવો. બરોબર. તો આ હતા તમારા 2 માર્કના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે જે તમારી ભૂતકાળની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને આ એક્ઝામમાં પૂછાય તેવી શક્યતા પૂરી છે. બરોબર. તો ખાસ આ બધા ક્વેશ્ચન છે તમારે કરી લેવાના છે. કોઈ પણ ક્વેશ્ચન તમારે જે છે એ સ્કીપ કરવાનો નથી. અને તમારે જે આ ક્વેશ્ચનની પીડીએફ જોતી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in આ વેબસાઇટ પરથી પણ તમને પીડીએફ છે મળી જશે. અને બીજા આવા જ વિડીયો માટે તમે ચેનલ સાથે હજી સુધી જોડાયા ન હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો જેથી કરીને જેવો પણ કોઈ મોસ્ટ આઈએમપી વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને વિડીયો છે મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર કરો જેથી એને પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મળી જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.